માળિયાહાટીના તાલુકાના પાણીત્રા હાઈવે પર અજાણ્યા વાહન સાથે ઢેલને ભીષણ અથડામણથી ગંભીર ઈજાઓ પહોંચી હતી। કેશોદથી આવતા જીવદયા પ્રેમી પરિમલ પરમારે અકસ્માત જોઈને તાત્કાલિક ઢેલને બચાવવા પ્રયાસ હાથ ધર્યો હતો। જખમી ઢેલને તરત માળિયાહાટીના ફોરેસ્ટ વિભાગે લઈ જવામાં આવી હતી, પરંતુ ફરજ પરના અધિકારીઓએ એકબીજાને ખો આપી પૂરતી તકેદારી ન લેતા મહત્વનો સમય બગાડ્યો હતો। એક અધિકારીએ ઢેલને અમરાપુર લઈ જવાની વાત કરી તો અમરાપુરના અધિકારીએ માળિયાના હાટીના લઈ જવાનું કહ્યું। આમ નિર્ણય ન લેવાતા અધિકારીઓએ એકબીજા પર જવાબદારીની ખો આપતા ઢેલનો અમૂલ્ય જીવ બચી શક્યો નહીં। ફોન પર ફોન, રિંગ પર રિંગ અધિકારીઓને કરતા રહ્યા હતા, ત્યાં સુધીમાં ઢેલે પોતાનો દમ તોડી દીધો હતો। 1 કલાક સુધી કોઈ અધિકારી ડોકાયા ન હતા અને અધિકારીઓને ફોન ઉપાડવાનો સમય પણ ન હતો। જ્યારે ફોન ઉપાડ્યો ત્યારે અધિકારી એકબીજા અધિકારીને ખો આપતા રહ્યા। આ ઉદાસીનતાના કારણે જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। અધિકારીઓના આ બેદરકાર વલણ સામે સવાલો ઊભા થયા છે, તેની જવાબદારી કોણ લેશે? મારું નામ પરિમલ પરમાર, અમરાપુર ગીરથી। હું કેશોદથી આવતો હતો, એમાં પાણીધારના પાટિયા પાસે આ ઢેલને કોઈ વ્યક્તિથી 4 વ્હીલથી I-20થી ભટકાયેલ છે। તો એના હિસાબે અમે જોયું તો અમે એને ત્યાંથી સારવાર માટે થઈને લઈને આવ્યા। તો અમે કોન્ટેક્ટ કર્યો તો માળિયા RFO સાહેબની જે ઓફિસ છે, કચેરી અમે લઈને આવ્યા। તો ત્યાંથી અમને એવો જવાબ મળ્યો કે અમારી પાસે અત્યારે ડૉક્ટર કોઈ હાજર છે નહીં, તમે અમરાપુર લઈને જાઓ। એટલે અમે ત્યાંથી નીકળી ગયા। ફાટક બંધ હતું, માળિયા વિશાલભાઈ પાસે અમે આવ્યા અને અમરાપુર કોન્ટેક્ટ કર્યો તો અમને એવું કીધું કે અહીંયા ડૉક્ટર હાજર છે નહીં, જુનાગઢ ગયા છે ડૉક્ટર। એટલે અમે અત્યારે માળિયા પહોંચ્યા ને તો આ ઢેલ દેવ થયેલ છે। આ ઢેલ તમને જ્યારે મળી ત્યારે જીવિત હતી? ત્યારે જીવિત હતી। સાહેબ પાસે ગયા, RFO કચેરીએ ગયા ત્યારે જીવિત હતી। અહીં માળિયા પહોંચ્યા ત્યાં સુધી જીવિત હતી। ત્યાં સુધીમાં તમને કચેરીમાંથી એક જ કીધું કે ઓને ફોન કરે ને ઓને ફોન કરે? અલગ અલગ ફોન કરવાનું કીધું, અમને અમરાપુર લઈ જવાનું કીધું, અમને કોઈ જાતનો વ્યવસ્થિત જવાબ મળ્યો નથી। અત્યારે આ ઢેલ કોણ લેવા આવ્યું છે? પિંડારીયા સાહેબ અત્યારે ઢેલ લેવા માટે થઈને આવ્યા છે।